દીકરાએ વૃદ્ધ પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા, પણ બીજા દિવસે પિતાએ જે કર્યું આખોય પરિવાર હચમચી ગયો. એ રાત જ્યારે પિતાનું ઘર છીનવાઈ ગયું. ચાલો મિત્રો, તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. શહેરના એક શાંત વિસ્તારમાં આવેલી મોટી હવેલી. એ રાતે બધું સામાન્ય નહોતું. ઘડિયાળમાં રાત્રિના 10:30 વાગ્યા હતા. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. વીજળીના કડાકા અને ભડાકા સાથે વચ્ચે આખું શહેર જાણે ઊંઘી રહ્યું હોય. પણ રઘુવીરભાઈના ઘરમાં ઊંઘ ક્યાં હતી? 70 વર્ષના રઘુવીરભાઈ ઘરના દરવાજા પાસે ઊભા હતા. તેમના હાથમાં એક નાનું જૂનું બેગ હતું. બેગમાં માત્ર 2 જોડી કપડાં, દરવાજાઓની એક નાની થેલી અને તેમની પત્ની શાંતાબેનનો જૂનો ફોટો હતો. સામે તેમનો મોટો દીકરો અમિત ઊભો હતો. અમિતના ચહેરા પર ગુસ્સો હતો. તેની પત્ની કિરણ થોડે દૂર ઊભી રહીને બધું જોઈ રહી હતી કે આ બધું શું થઈ રહ્યું છે. પપ્પા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ ઘરમાં હવે તમારી મનમાની નહીં ચાલે? રઘુવીરભાઈએ ધીમેથી પૂછ્યું. પણ બેટા, મેં એવું શું કર્યું? મારાથી એવી શું ભૂલ થઈ છે? તું મને કહે તો ખરી. અમિત જોરથી બોલ્યો. તમને બધું ખબર જ છે, છતાં નિર્દોષ બનવાનો નાટક કરો છો. રઘુવીરભાઈના ચહેરા પર દુઃખ આવી ગયું. અમિત, હું તારા માટે પિતા છું. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને કહી દે. પણ આટલી રાત્રે હું ક્યાં જઈશ બેટા? અમિતે દરવાજો ખોલ્યો. જ્યાં જવું હોય ત્યાં જાઓ, પાછા ન આવતા. અહીં તો આવતા જ નહીં. રઘુવીરભાઈ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા. બેટા, બસ પપ્પા, અમિત કડક અવાજે કહ્યું. આ ઘર હવે મારું છે. મારી પત્ની અને બાળકો સાથે મારે શાંતિથી રહેવું છે. તમે અહીં રહીને રોજ ને રોજ કંઈક ને કંઈક સમસ્યા ઊભી કરો છો. રઘુવીરભાઈએ કંપતા અવાજે કહ્યું. આ ઘર તારા નામે છે એ સાચું છે, પણ આ ઘર બનાવવા માટે મેં મારી આખી જિંદગી આપી દીધી છે. અમિત હસ્યો. હા, એ જ વાત તમે રોજ યાદ અપાવો છો. હું યાદ નહીં અપાવતો બેટા, તો આજે પછી યાદ પણ ન કરશો. અમિતની પત્ની કિરણ આગળ આવી. પપ્પાજી, અમિત સાચું કહે છે. તમારી ઉંમર થઈ ગઈ છે ને, તમને આરામ જોઈએ. અમે તમને કોઈ વૃદ્ધાશ્રમમાં રાખી દઈએ, ત્યાં તમારી સારી સંભાળ રહેશે. રઘુવીરભાઈએ કિરણ તરફ જોયું. દીકરી, મને વૃદ્ધાશ્રમમાં જવાનું નથી. તો પછી તો તમારે ક્યાં જવું છે? મારે મારા ઘરમાં જ રહેવું છે. અમિત ફરી ગુસ્સે થયો. આ ઘર તમારું નથી. કેટલી વાર તમને કહેવું? આ ઘર હવે મારું છે. આ શબ્દો રઘુવીરભાઈના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેમણે ધીમેથી માથું નીચે કરી દીધું. કેટલીક ક્ષણ સુધી વરસાદનો અવાજ જ સંભળાતો રહ્યો. પછી રઘુવીરભાઈએ બેગ હાથમાં ઉઠાવી. બરાબર બેટા, અમિતને આશા નહોતી કે પિતા આટલી સહેલાઈથી ચાલ્યા જશે. હું જાઉં છું. રઘુવીરભાઈ દરવાજાની બહાર નીકળી ગયા. પણ જતા પહેલા તેઓ પાછા વળ્યા અને તેના દીકરાની તરફ જોયું. તેમણે દીકરા તરફ જોયું. અમિત, એક વાત યાદ રાખજે. શું? મારે શું યાદ રાખવું? માતા પિતાનું ઘર છોડવું સરળ હોય છે, પરંતુ માતા પિતાનું દિલ છોડવું પછી પાછા આવવું ખૂબ મુશ્કેલ હોય છે. એટલા માટે હું તને કહું છું, મને અહીં જ રહેવા દે. પોતાના માતા પિતાનો ક્યારેય દુરુપયોગ ના કરવો. અમિતે કોઈ જવાબ આપ્યો નહીં. દરવાજો બંધ થઈ ગયો. રઘુવીરભાઈ વરસાદમાં એકલા ઊભા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. તે વરસાદનું પાણી હતું. એ કોઈ કહી શકે એમ નહોતું. વરસાદના પાણીના ટીપા અને આંસુના ટીપા એક સરખા પડવા લાગ્યા. તેઓ ધીમે ધીમે રસ્તા પર ચાલતા લાગ્યા. પણ કોઈએ ખબર નહોતી કે આ રાત પછી બીજા દિવસે જે થવાનું હતું એ આખા પરિવારનું જીવન બદલી નાખશે. રઘુવીરભાઈ શહેરથી થોડે દૂર આવેલા જૂના મંદિર પાસે પહોંચ્યા. ત્યાં એક નાનકડું ઓટલું હતું. તેમણે બેગ નીચે મૂકી અને દિવાલને ટેકો આપીને બેસી ગયા. તેમણે ખિસ્સામાંથી શાંતાબેનનો ફોટો કાઢ્યો. શાંતા,
આજે તારો દીકરો મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને તેની દાઢી પણ ડગડગ થતી હતી. પણ તું હોત તો કદાચ મને કહેતી કે અમિતને માફ કરી દે. ફોટો હાથમાં લઈને તેઓ લાંબા સમય સુધી મૌન રહ્યા. તેમને અચાનક 15 વર્ષ જૂની વાત યાદ આવી. જ્યારે શાંતાબેને જીવીતી વખતે ત્યારે તેને એક દિવસે તેણે કહ્યું હતું, રઘુ, અમિતને આપણે એટલું બધું આપ્યું છે ને કે એક દિવસ એ બધું ભૂલી જશે. રઘુવીરભાઈએ હસીને કહ્યું હતું, મારો દીકરો એવો નહીં થાય. શાંતાબેને જવાબ આપ્યો હતો, હું પણ ઈચ્છું છું કે હું ખોટી સાબિત થાઉં. એ સમયે રઘુવીરભાઈએ તેની વાત ગંભીરતાથી લીધી નહોતી. આજે જ શબ્દો તેમના કાનમાં ગુંજી રહ્યા હતા. રાત્રિ પસાર થઈ, સવાર પડી અને એક સવાર રઘુવીરભાઈના જીવનની સૌથી મહત્વની સવાર બનવાની હતી. તે રઘુવીરભાઈને થોડો અણહાર હતો. સવારે લગભગ 6 વાગ્યે મંદિરનો પૂજારી ત્યાં આવ્યો. રઘુભાઈ, તમે અહીં? રઘુવીરભાઈએ સ્મિત કર્યું. હા મહારાજ, ઘરે કંઈ થયું છે? રઘુવીરભાઈએ માથું હલાવ્યું. ઘર છે પણ હવે એ મારું નથી. પૂજારી બધું સમજી ગયો. ચાલો મારી સાથે. ના, કેમ? મારે આજે એક કામ કરવાનું છે. કયું કામ કરવાનું છે? રઘુવીરભાઈએ પહેલી વાર આંખોમાં એક અલગ દ્રષ્ટતા સાથે કહ્યું, આજે મારા દીકરાને તેના પિતાની સાચી ઓળખ કરાવવાની છે કે તેના પિતાજી શું વસ્તુ છે, કે કેવા વ્યક્તિત્વ છે, તેની પાસે શું છુપાયેલું છે. આ બધું હવે હું મારા દીકરાને જાણ કરીશ. પૂજારી ચોંકી ગયા. શું કરવાના છો? રઘુવીરભાઈએ માત્ર એટલું કહ્યું, જે સત્ય મેં વર્ષોથી છુપાવ્યું છે ને, આજે એ સત્ય બહાર લાવશે અને આવીને મારો દીકરો પણ તે સ્તબ્ધ થઈ જશે. બીજી તરફ અમિતના ઘરમાં સવાર થઈ ગઈ હતી. કિરણ ચા બનાવી રહી હતી. અમિત સોફા પર બેઠો હતો. તેના મનમાં ગઈ રાતની ઘટના ફરી આવતી હતી. કિરણ બોલી, તમારે વધારે વિચારવાની જરૂર નથી. હું વિચારતો નથી, પણ તમે શાંત છો. અમિતે કહ્યું. પપ્પા પોતે જવા માંગતા હતા. કિરણ હસી. હા, હવે આપણું જીવન સરળ થશે. ઘરમાં અમિતનો 10 વર્ષનો દીકરો આરવ પણ હતો. તે દાદાને ખૂબ પ્રેમ કરતો હતો. તે દોડતો આવ્યો. પપ્પા, દાદા ક્યાં છે? અમિત થોડી ક્ષણ માટે અટકી ગયો. દાદા બહાર ગયા છે. ક્યાં? તને શું કરવું છે? મારે દાદા પાસે રમવું છે. કિરણ બોલી. આરવ, દાદા હવે અહીં નહીં રહે. કેમ? કોઈ જવાબ આપ્યો નહીં. આરવે દરવાજા તરફ જોયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. દાદા પાછા આવશે ને? અમિતે ચીડાઈને કહ્યું, હવે આ વાત અહીં કરવી નથી. પણ એ જ સમયે બહાર એક કાર આવીને ઊભી રહી. અમિતે બારીમાંથી જોયું. એક વકીલ કારમાંથી ઉતર્યો. તે સીધો દરવાજા પાસે આવ્યો. શું આ અમિત રઘુવીર શાહનું ઘર છે? હા, મારે અમિતભાઈને મળવાનું છે. હા, હું જ અમિત પોતે જ છું. શું કામ હતું, બોલો ને? વકીલે હાથમાં રહેલી ફાઇલ આગળ કરી. આ તમારા પિતાએ મોકલ્યું છે. શું છે આમાં? અને મારા પિતાજીએ મારા માટે કેમ મોકલ્યું છે? અમિતના ચહેરા પર ચિંતા આવી ગઈ. પપ્પાએ? હા. શું છે આની અંદર? વકીલે કહ્યું, આ મકાન તમારા પિતાએ આજે સવારે તેમના વકીલને બોલાવીને એક નિર્ણય લીધો છે કે આ ઘર હવે કોના નામે છે, શું છે, બધું સાબિત કરવું છે. કયો નિર્ણય? વકીલે ફાઇલ ખોલી. આ ઘરની માલિકી વિશે. અમિતના હાથમાંથી કપ સરકી ગયો. કિરણ પણ ત્યાં આવી ગઈ. વકીલે શાંતિથી કહ્યું, તમને કદાચ ખબર નહીં, પણ આ ઘર તમારા ક્યારેય હતું જ નહીં. અમિતે આશ્ચર્યથી પૂછ્યું, શું આ ઘર અમારા નામે નથી? વકીલે આગળ કહ્યું, અમે વાત માત્ર ઘરની નથી કરતા. તો તમારા પિતાએ આજે સવારે જે દસ્તાવેજો બહાર કાઢ્યા છે ને, તે મુજબ તમારા આખા પરિવારની આર્થિક જિંદગી
એક એવા સત્ય પર ઊભી છે જેની તમને આજ સુધી ખબર ન હતી. કયું સત્ય? શું સત્ય હતું? તે કોઈ માહિતી અમિતને નહોતી. અમિતની આંખો ફાટી ગઈ. કયું સત્ય? વકીલે ફાઇલ બંધ કરી. એ વાત તમારા પિતા જ કહેશે. અને આટલું કહીને વકીલ ચાલ્યો ગયો. વકીલ જેવો જ ગયો, અમિતના મનમાં ધ્રુજારી ઉપડી ગઈ. હવે શું થશે? આ મકાન જો મારા નામે નહીં હોય તો તે કોના નામે હશે? અમિત દરવાજા પાસે જ ઊભો રહી ગયો. તેમણે પહેલી વાર લાગ્યું કે ગઈ રાતે તેણે જે કર્યું હતું કદાચ એ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. પણ હજુ તેને ખબર નહોતી કે રઘુવીરભાઈએ વર્ષોથી શું છુપાવ્યું હતું. પિતાનું છુપાયેલું રહસ્ય. રઘુવીરભાઈ સવારથી શહેરના એક જૂના બેંક બેઠા હતા. તેમની પાસે બેંક મેનેજર બેઠા હતા. રઘુભાઈ, તમે ખરેખર આ નિર્ણય લઈ રહ્યા છો? હા, મારે આ નિર્ણય લેવો જ છે. તમારા દીકરાને કંઈ ખબર નથી? ના, પણ આ બધું મોટા નિર્ણય છે. રઘુવીરભાઈ હળવેથી બોલ્યા. મારી પાસે સંપત્તિ હતી ત્યારે દીકરાને વધુ આપ્યું. હવે મારી પાસે માત્ર સત્ય વધ્યું છે. એ પણ આજે આપી દઈશ એટલે હું શાંતિથી સૂઈ શકું. મેનેજરે એક જૂની લોકર ખોલ્યું. અંદર ઘણા દસ્તાવેજો હતા, જૂની મિલકતો, કાગળો હતા, બેંક ખાતાના ફાઇલો હતા અને એક લિફાફો. રઘુવીરભાઈએ લિફાફો હાથમાં લીધો. લિફાફા પર લખેલું હતું, મારા દીકરા અમિત માટે. જ્યારે તેને પિતાની કિંમત સમજાશે ત્યારે ખોલવો. રઘુવીરભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે લિફાફો ફરી બંધ કરી દીધો. હજુ સમય નથી, મેનેજરે પૂછ્યું. તો ક્યારે? જ્યારે અમિત મને પિતા તરીકે નહીં માણસ તરીકે શોધવા આવશે. આ તરફ અમિતનું ઘર જાણે તોફાનમાં આવી ગયું હતું. કિરણ સતત પ્રશ્નો પૂછતી હતી. તમારા પપ્પા પાસે આટલા દસ્તાવેજો ક્યાંથી આવ્યા? મને ખબર નથી. ઘર તમારું નથી એટલે શું? મને ખબર નથી. અને બેંકમાં શું છે? અમિતે પોતાનું માથું પકડી લીધું. બસ કિરણ. ત્યારે આરવ ધીમેથી બોલ્યો, પપ્પા, શું થયું? દાદાએ ગઈકાલે મને એક વાત કહી હતી. અમિતે તેની તરફ જોયું. શું દાદાએ કહ્યું હતું? દાદાએ કહ્યું હતું કે સાચો માણસ એ નથી જેની પાસે વધારે પૈસા હોય. સાચો માણસ એ છે જે પોતાના માણસને મુશ્કેલીમાં છોડતો નથી. અમિત નિશબ્દ થઈ ગયો. તેને અચાનક સમજાયું કે દાદાએ કદાચ કંઈક જાણીને જ આ વાત કહી હતી. બપોરે અમિત એકલો પિતાને શોધવા નીકળ્યો. તે મંદિરે પહોંચ્યો પણ ત્યાં રઘુવીરભાઈ નહોતા. તે ધીમે ધીમે આખા ગામમાં શોધવા લાગ્યો. પૂજારી બેઠા હતા. મહારાજ, મારા પપ્પા ક્યાં ગયા? તારા પિતા એક કામ માટે ગયા છે. કયા કામ માટે? એ તેમણે મને કહેવાની ના પાડી હતી. અમિતે હાથ જોડ્યા. મારે તેમને મળવું છે. પૂજારીએ અમિતને થોડા સમય સુધી જોયો. ગઈ રાતે જ્યારે તારા પિતા અહીં આવ્યા હતા ને, ત્યારે તેઓ તારા વિશે એક પણ ખરાબ શબ્દ બોલ્યા નહોતા. કારણ તો શું હતું? તે પિતાનો પ્રેમ હતો. પિતા માતા દીકરાને ખૂબ પ્રેમ કરતા હોય છે, પણ ન જાણે દીકરાને શું થઈ જતું હોય છે. તે પોતાના માતા પિતાને સમજી શકતો નથી, દુઃખમાં મૂકી દે છે. અમિતની આંખો નીચે થઈ ગઈ. એમણે શું કહ્યું કે મારો દીકરો ભૂલ નહીં કરી રહ્યો છે, પણ એ ખરાબ માણસ નથી. અમિતની આંખોમાં પાણી આવી ગયું. મારા પપ્પા આવું બોલ્યા? હા, હું તેમને ક્યાંય શોધું? પૂજારીએ કહ્યું. પહેલા પોતાના મનમાં શોધ. અમિત કંઈ બોલ્યો નહીં. સાંજે તેમને વકીલો ફોન આવ્યો. અમિતભાઈ, તમારા પિતાએ તમને એક જગ્યાએ બોલાવ્યા છે. ક્યાં? તમારી જૂની ફેક્ટરી. અમિત ચોંકી ગયો. એ ફેક્ટરી વર્ષોથી બંધ હતી. તેણે ત્યાં જવાનું નક્કી કર્યું. ફેક્ટરીના જૂના દસ્તાવેજો સામે રઘુવીરભાઈ બેઠા હતા. અમિતને જોઈને તેઓ ઊભા થઈ ગયા. બંને વચ્ચે લાંબુ મૌન રહ્યું. છેલ્લે અમિત બોલ્યો, પપ્પા,
રઘુવીરભાઈએ હાથ ઊંચો કર્યો. હા બોલ, પહેલા તું મારી વાત સાંભળ. હા બોલો, કઈ વાત છે પપ્પા? તું મને ગઈકાલે ઘરમાંથી કાઢી મૂક્યો. અમિતે માથું નીચે કર્યું. તે શરમથી ઝૂકી ગયો હતો. શું બોલે? હા, તને ખબર છે આ ઘર કોણે બનાવ્યું હતું? તમે? ના. અમિતે આશ્ચર્યથી જોયું. રઘુવીરભાઈ બોલ્યા, આ ઘર મેં અને તારી માતાએ આપણા માટે બનાવ્યું હતું. લોહી પસીનાથી બનાવ્યું હતું, પરંતુ પૈસા ક્યાંથી આવ્યા હતા એ તને ક્યારે ખબર પડે છે? તને ખબર હતી? અમિત ચૂપ રહ્યો. જ્યારે તું નાનો હતો ને, ત્યારે તારી માતાને ગંભીર બીમારી હતી. સારવાર માટે પૈસા જોઈતા હતા. મારી પાસે કશું જ નહોતું. રઘુવીરભાઈએ જૂની ફેક્ટરી તરફ જોયું. ત્યારે એક માણસે મને આ ફેક્ટરીના ભાવ વેચવાની ઓફિસ કરી હતી, અને એ ઓફર માટે મેં મારી જમીન વેચી, તારી માતાની સારવાર કરાવી. પછી મેં દિવસ રાત મહેનત કરી. પપ્પા, હું ધીમે ધીમે ઊભો થયો, પણ મને પછી એક દિવસ તારી માતા મને એક વાત કહી. રઘુવીરભાઈ થોડી ક્ષણ અટક્યા. તેમણે કહ્યું, રઘુ, અમિતને પૈસા આપજે, પણ પૈસાની મોટું દિલ આપજે. અમિતની આંખોમાંથી આંસુ નીકળી ગયા. મમ્મી, મારી માતા જતી રહી ત્યારથી હું તારા માટે જીવતો રહ્યો છું. મને માફ કરજો પિતાજી, મારી ભૂલ થઈ ગઈ. હજુ નહીં બેટા, અમિતે ચોંકીને જોયું. હજુ કેમ નહીં? કારણ કે તું હજી સુધી સત્યને જાણતો નથી. રઘુવીરભાઈએ વકીલ તરફ જોયું. વકીલે એક દસ્તાવેજ આગળ કર્યો. આ વાંચ પહેલા તું, દીકરા. અમિતે દસ્તાવેજ હાથમાં લીધો. તે વાંચતો ગયો, અને અચાનક તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો. આ શું છે પપ્પા? વકીલે કહ્યું, તમારા પિતાએ તેમની મોટા ભાગની સંપત્તિ તમારા નામે કરી હતી, પરંતુ એક શરત સાથે. કઈ શરત? શેની શરત હતી? મને તો કંઈ કહ્યું જ નથી. જ્યારે તમે એમને જીવનભર સન્માન આપશો ત્યારે જ આ સંપત્તિ તમારી રહેશે. અમિતે માથું ઊંચું કર્યું. પણ મેં તો... હા, વકીલે કહ્યું, ગઈકાલે તમે તમારા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા, તેથી કાયદેસર રીતે આ સંપત્તિ હવે તમારા નામે રહી શકે નહીં. અમિત જમીન પર બેસી ગયો. તેના હાથ કંપવા લાગ્યા. પપ્પા, તમે આ બધું મારી પાસેથી કેમ છુપાવ્યું? રઘુવીરભાઈએ જવાબ આપ્યો, કારણ કે હું જાણવા માંગતો હતો બેટા, કે તું મને સંપત્તિ માટે પ્રેમ કરે છે કે એમ જ પિતા તરીકે? અમિત રડી પડ્યો. મેં તમને ગુમાવી દીધા. રઘુવીરભાઈએ કહ્યું, ના બેટા, તું હજુ મને ગુમાવ્યો નથી. તો તારે મને પાછો મેળવવો હોય ને, તો તારે મને પાછો મેળવવો પડશે. પણ આ રહસ્ય પાછળ હજી એક મોટું રહસ્ય છુપાયેલું છે. રઘુવીરભાઈએ વકીલને કહ્યું, હવે બીજો લિફાફો આપો. વકીલે બીજો લિફાફો કાઢ્યો, અને અમિતે જોયો. લિફાફા પર તેની માતા શાંતાબેનની સહી હતી. અમિત બોલ્યો, આ મારા મમ્મીની છે? હા. અમિતે કંપતા હાથથી લિફાફો ખોલ્યો. અંદર માત્ર એક પાનું હતું. તેમાં લખેલું હતું, મારા અમિતને, જો તું આ પત્ર વાંચે છે ને, તો કદાચ તારા પપ્પાએ તને મારી સૌથી મોટી વાત કહી હશે. તારા પપ્પાએ ક્યારેય તારી સામે પોતાની સંપત્તિનો હિસાબ કર્યો નથી. તેમણે તને આપ્યું કારણ કે તું તેમનો દીકરો હતો. પણ યાદ રાખજે, તે દિવસે તું પિતાને તેમના પૈસાથી માનીશ, એ દિવસે તું પોતે ગરીબ બની જઈશ. અને જે દિવસે તું પિતાના હાથ પકડીશ, એ દિવસે દુનિયાની બધી સંપત્તિ તારી બની જશે. અમિત પત્ર વાંચી રડી પડ્યો. રઘુવીરભાઈએ તેની તરફ જોયું. હવે તને સમજાયું? અમિતે પિતાના પગ પકડી લીધા. પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પપ્પા, મને ઘરે પાછા આવો. રઘુવીરભાઈએ ધીમેથી કહ્યું, હું ઘરે આવીશ. અમિતે આંખો લૂછી, ખરેખર? પણ પહેલા તારે એક કામ કરવું પડશે. શું પપ્પા? જે રીતે તું મને ઘરની બહાર કાઢ્યો હતો ને, એ જ રીતે આખા પરિવારની સામે મને પાછો અંદર લઈ જજે. અમિતે માથું હલાવ્યું.
પણ તે સમયે રઘુવીરભાઈએ એક વધુ વાત કહી અને કિરણને પણ સત્ય કહેવાનું છે. અમિત ચોંક્યો. કિરણને? હા, એને શું ખબર છે? રઘુવીરભાઈએ ગંભીર અવાજમાં કહ્યું. આ વાર્તામાં સૌથી મોટું રહસ્ય તારા ઘરની બહાર નથી, તારા ઘરની અંદર છે. અમિત ફરી ચોંકી ગયો. શું કહેવા માંગો છો? રઘુવીરભાઈએ જવાબ આપ્યો નહીં. તે સત્યની આંખો પરિવાર હસમચી ગયો. બીજા દિવસે સવારે અમિત અને કિરણ આરવ બધાએ રઘુવીરભાઈને લેવા આવ્યા. કિરણના ચહેરા પર શરમ હતી. પપ્પાજી, રઘુવીરભાઈએ તેને રોકી. કિરણ, આજે કોઈ માફી નહીં. કિરણની આંખોમાં આંસુ આવી ગયા. મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ હતી કે જાણી જોઈને કર્યું હતું? કિરણ ચૂપ રહી. અમિતે તેની તરફ જોયું. કિરણ, પપ્પાને બધું કહી દે. કિરણનો ચહેરો સફેદ થઈ ગયો. શું બોલવું તેને સૂઝતું નહીં. શું કહી દઉં જે વાત તું મારી પાસેથી છુપાવી રહી હતી? રઘુવીરભાઈ શાંતિથી ઊભા રહ્યા. કિરણ રડવા લાગી. મારે નથી કહેવું, અમિત બોલ્યો. આજે કહેવું જ પડશે. થોડી ક્ષણ પછી કિરણ બોલી. હળવેથી બોલવા લાગી. મારે ડર હતો. શેનો? મને લાગતું હતું કે પપ્પાજી એક દિવસ આ ઘર અને બધી સંપત્તિ અમિત પાસેથી પાછી લઈ લેશે. રઘુવીરભાઈએ કહ્યું. એ માટે તો તું મને ઘરમાંથી કાઢવા માંગતી હતી અને એ માટે અમિતને ઉશ્કેરતી હતી. કિરણે માથું નીચે કરી લીધું. હા, અમિતને વિશ્વાસ ન આવ્યો. કિરણ, મને માફ કરજો. તમે મને ખોટું કહ્યું કે પપ્પા બધું તમારા નામે કરશે. હા, અને હું અમિતનો અવાજ તૂટી ગયો. હું મારા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યો. રઘુવીરભાઈએ બંને તરફ જોયું. હવે મારી પાસે બદલો લેવા માટે બે તક છે. અમિત અને કિરણ બંનેએ તેમની તરફ જોયું. પહેલી તક, હું કાયદેસર રીતે આ ઘર પાછું લઈ શકું છું. બીજી તક, હું તમને બંનેને તમારી ભૂલ સાથે જીવન માટે છોડી શકું છું. અમિતે માથું ઝુકાવી દીધું. પણ તેમને શું કરશો? રઘુવીરભાઈએ હળવેથી હસ્યા. હું ત્રીજો રસ્તો પસંદ કરીશ. કયો રસ્તો પપ્પા? હું તમને માફ કરીશ. કિરણ ઢળી પડી. પપ્પાજી, પણ એક શરત છે. કઈ? આ ઘટના હવે પૈસાની કિંમત નહીં હોય, માણસની કિંમત હશે. રઘુવીરભાઈ ફરી ઘરમાં આવ્યા. તે દરવાજા પાસે તેમની ગઈકાલે બહાર કાઢવામાં આવ્યા હતા ને, એ જ દરવાજે આજે અમિત તેમના પગ ધોઈને તેમને અંદર લાવ્યો. આરવ દોડીને દાદાને ભેટી પડ્યો. દાદા, તમે હવે ક્યાંય નહીં જાઓ ને? રઘુવીરભાઈએ તેને ગળે લગાવી લીધો. હવે નહીં બેટા, હવે આપણે દાદો દીકરો સાથે જ રહીશું. ઘરમાં શાંતિ હતી, પણ હજી એક વાત બાકી હતી. રઘુવીરભાઈએ અમિતને કહ્યું હતું, મારી સંપત્તિ વિશે તું શું વિચારે છે? પપ્પા, મને કંઈ નહીં જોઈએ. ખરેખર? હા, તો સાંભળ. રઘુવીરભાઈએ બધા દસ્તાવેજો ટેબલ પર મૂક્યા. આ ઘર તારા નામે રહેશે. અમિત આશ્ચર્યમાં પડી ગયો. પણ હા, રહેશે. અમિત બોલ્યો. પપ્પા, તમે મારા પર ફરી વિશ્વાસ કરો છો? વિશ્વાસ કરવો એ મારી આદત છે, અને જો હું ફરી ભૂલ કરું તો તમે પપ્પા મને શું કરશો? રઘુવીરભાઈએ કહ્યું. તો તને સંપત્તિ ગુમાવવાનો ડર નથી રહે, કારણ કે તને સમજાયું છે કે પિતા ગુમાવવાનું દુઃખ વધારે મોટું છે. થોડા દિવસો પછી રઘુવીરભાઈએ એક નવું કામ શરૂ કર્યું. તેમણે શહેરમાં એક નાનું વૃદ્ધાશ્રમ સેવા કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં એક વૃદ્ધ લોકો માટે ભોજન, રહેવાની જગ્યા અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમને તેમના પોતાના સંતાનોએ છોડી દીધા હતા. અમિત દર અઠવાડિયે ત્યાં જતો. કિરણ પણ સેવા કરવા લાગી. આરવ દાદા પાસે વૃદ્ધોને મળતો. એક દિવસ અમિતે પિતાને પૂછ્યું, પપ્પા, તમે મને સજા કેમ ન આપી? રઘુવીરભાઈએ સ્મિત કર્યું. બેટા, સજા આપવી સરળ છે, તો માફ કરવું મુશ્કેલ છે. તને મને માફ કેમ કર્યો? રઘુવીરભાઈએ કહ્યું, કારણ કે જો મેં તને માફ ન કર્યો હોત ને,
તો તું તારી ભૂલ સાથે આખી જિંદગી જીવત અને હવે તું એ ભૂલમાંથી બીજા લોકોને બચાવી રહ્યો છે. શું દર્શક મિત્રો, તમારી સાથે પણ ક્યારેય આવું થયું છે? અને હું એક પ્રશ્ન તમને પૂછવા માંગુ છું. શું કયો પ્રસંગ તમારા લાઈફમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહ્યો છે? કમેન્ટ જરૂર કરજો. અમિતે પિતાના હાથ પકડી લીધા. પપ્પા, એક વાત કહું? કહે, ગઈ રાતે જ્યારે મેં તમને ઘરમાંથી કાઢ્યા હતા ને, ત્યારે મને લાગ્યું હતું કે ઘરનું માલિક છું. હવે સમજાયું છે કે ઘરની માલિક પૈસા નહીં, પ્રેમથી બને છે. રઘુવીરભાઈની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ વાર્તાનો સૌથી મોટો વળાંક હજી આવવાનો હતો. એક દિવસ વૃદ્ધ સેવા કેન્દ્રના એક અજાણ્યા વૃદ્ધ આવ્યો. તે સીધો રઘુવીરભાઈની પાસે ગયો. રઘુવીરભાઈએ તેને જોઈને સ્થિર થઈ ગયા. તમે? અમિતે પૂછ્યું. પપ્પા, તમે તેમને ઓળખો છો? રઘુવીરભાઈએ ધીમેથી કહ્યું. આ માણસે મારી જિંદગી બચાવી હતી. બધા આશ્ચર્યમાં પડી ગયા. વૃદ્ધે કહ્યું, વર્ષો પહેલા જ્યારે તમારી માતા બીમાર હતી ત્યારે રઘુ પાસે પૈસા નહોતા. મેં મારી બચતમાંથી એક સારવાર કરાવી હતી. અમિત ચોંકી ગયો. પપ્પાએ મને ક્યારેય કહ્યું નહીં. એ કહેશે પણ કેમ? વૃદ્ધ હસ્યા. તમારા પિતા પોતે કરેલા ઉપકારો હિસાબ રાખવા માણસ નથી. રઘુવીરભાઈએ કહ્યું. બસ જૂની વાતો ન કર. પણ વૃદ્ધે એક વધુ વાત કહી. અમિત, તારા પિતાએ તારા માટે માત્ર સંપત્તિ બચાવી નહોતી, તો તેમણે તારા નામે એક ટ્રસ્ટ પણ બનાવ્યો હતો. શું? હા. રઘુવીરભાઈએ માથું નીચું કર્યું. હું ઈચ્છતો હતો કે મારા ગયા પછી મારી સંપત્તિથી એક બાળકોનું ભણતર થાય. એમના માતા પિતા પાસે પૈસા નથી. અમિતની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, તમે આ બધું ક્યારે કર્યું? તારી માતા જીવતી હતી ત્યારે. અને મને કેમ ન કહ્યું? કારણ કે હું ઈચ્છતો હતો કે તું પૈસાનો વારસદાર નહીં, વિચારનો વારસદાર બને. આ શબ્દોને અમિતનું આખું જીવન બદલી નાખ્યું. વર્ષો પસાર થયા. રઘુવીરભાઈની વૃદ્ધ થતા ગયા, પણ તેમના ચહેરા પર હવે સંતોષ હતો. અમિત પોતાના દીકરા આરવને વારંવાર એક જ વાત કહેતો. ક્યારેય દાદાને પૈસા ન આપતા. એક દિવસ આરવે પૂછ્યું, પપ્પા, દાદાએ તમને માફ કેમ કર્યા? અમિતે જવાબ આપ્યો, કારણ કે દાદા મોટા માણસ હતા. પૈસાથી ના, તો દિલથી. આરવે દાદા તરફ જોયું. દાદા, હું તમને ક્યારેય ઘરમાંથી નહીં કાઢું. રઘુવીરભાઈ હસ્યા. મારે એનો ડર નથી. કેમ? કારણ કે હવે મને ખબર છે કે મારો પરિવાર મને નહીં, મારા પ્રેમને સાચવે છે. થોડા મહિના પછી રઘુવીરભાઈની તબિયત ખૂબ બગડી ગઈ. હોસ્પિટલમાં તેઓ પથારી પર પડ્યા હતા. અમિત તેમનો હાથ પકડીને બેઠો હતો. પપ્પા, તમને કશું નહીં થાય. પપ્પા, હા બેટા, બોલને. મારે એક વાત કહેવી છે. કહે નહીં, હું સાંભળું છું તારી વાત. જો એ રાતે તમે મને માફ ન કર્યો હોત ને, તો રઘુવીરભાઈએ આંખો બંધ કરી, તો કદાચ તું આજે પણ પૈસાનો માલિક હોત અને હવે તું સંબંધોનો માલિક છે. અમિત રડી પડ્યો. પપ્પા, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. રઘુવીરભાઈએ ધીમેથી કહ્યું. મને યાદ રાખવાની જરૂર નથી બેટા. તો હું શું રાખું પપ્પા? મારી એક વાત યાદ રાખજે. શું? તમે મને કહો, હું જરૂર યાદ રાખીશ. જ્યારે તારા ઘરના દરવાજે કોઈ વૃદ્ધ માણસ મદદ માંગવા આવે ને, ત્યારે પહેલાં તેની ઉંમર જોતા નહીં, તેની આંખો જોજે. અમિતે માથું હલાવ્યું. અને કદાચ એમાં તને તારો અવાજ આવનારો સમય દેખાશે. રઘુવીરભાઈએ આંખો બંધ કરી. અમિતે તેમનો હાથ વધુ મજબૂત પકડી લીધો. મિત્રો, તમે વાર્તામાં અત્યાર સુધી બન્યા હોય તો એકવાર કમેન્ટ જરૂર કરજો કે તમારી હાલની ઉંમર કેટલા વર્ષ છે, જેથી મને પણ ખબર પડે કે મારા દર્શકો કેટલી ઉંમરના છે. રઘુવીરભાઈ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા. તેમને ઘરનો એક જ રૂમમાં રાખવામાં આવ્યા હતા. ક્યારે તેમની પત્ની શાંતાબેન રહેતી હતી. દિવાલ પર શાંતાબેનના ફોટા હતા. રઘુવીરભાઈએ ફોટા સામે જોયું અને ધીમેથી કહ્યું, શાંતા,
તું ખોટી નહોતી. અમિતે સાંભળ્યું. મમ્મીએ કહ્યું હતું. રઘુવીરભાઈ સ્મિત કરતા બોલ્યા. તેમણે કહ્યું હતું કે એક દિવસ આપણો દીકરો સમજશે અને મેં સમજાવ્યું. હા, થોડું મોડું. રઘુવીરભાઈ હસ્યા. થોડું સમજવામાં ખરાબ નહીં તો શું ખરાબ છે પપ્પા? સમજ્યા પછી પણ ન બદલાવું. અમિતે પિતાને પગે માથું મૂક્યું. હું બદલાઈ ગયો છું પપ્પા. રઘુવીરભાઈએ તેના માથા પર હાથ મૂક્યો. હવે મને કોઈ ડર નથી. અંતિમ સંદેશ મિત્રો જરૂર સાંભળજો. આ વાર્તામાં રઘુવીરભાઈ બદલો લઈ શકતા હતા. તેઓ એક જ કાગળથી દીકરાનું ઘર છીનવી શકતા હતા. તેઓ કિરણને સજા આપી શકતા હતા. તેઓ પોતાના દીકરાને આખી જિંદગી માટે અપરાધ ભાવમાં રાખી શકતા હતા. પરંતુ તેમણે એવું કંઈ કર્યું નહીં. કારણ કે સાચા માતા પિતા પોતાના સંતાનને ભૂલતો નથી, બદલવા તેની બદલાય છે. તેઓ ઈચ્છે છે કે સંતાન પોતાની ભૂલ સમજે. રઘુવીરભાઈએ પોતાના દીકરાને સંપત્તિ કરવા માટે વારસો આપ્યો. સંબંધોની કિંમત સમજવાનો વારસો. અને કદાચ આ જ આ વાર્તાનો સૌથી મોટો સત્ય હતો. જો મિત્રો આ વાર્તામાંથી તમને થોડું પણ શીખવા મળ્યું હોય તો તમારી ઉંમર જરૂર કમેન્ટમાં લખજો. અને આવી નવી વાર્તા સાંભળવા માટે તમે જરૂર કોમેન્ટ કરો કે તમારે કેવા પ્રકારની વાર્તા સાંભળવી છે, જેથી મને પણ ખબર પડે કે તમને ફેમિલી રિલેટેડ વાર્તા સાંભળવી ગમે છે કે પછી કોઈ ભગવાન રિલેટેડ. અને તમારી ઉંમર જરૂર લખજો મિત્રો, જેથી મને ખબર પડે કે તમે કેટલી ઉંમરના છો અને તમારી વાર્તા સાંભળો છો. મકાન મોટું હોય એટલે ઘર મોટું નથી બનતું. ઘરમાં રહેલા લોકોના દિલ મોટા હોય ત્યારે જ ઘર સાચું ઘર બને છે. અને માતા પિતાનો જીવનમાં હોય ત્યારે જ તેમની કદર કરવી. કારણ કે એક દિવસ એવો પણ આવે છે જ્યારે ઘરના દરવાજા ખોલવા માટે આપણે આખી દુનિયા શોધીએ છીએ, પણ પિતાનો એ હાથ ફરી ક્યારેય દરવાજા પર ટકોરો મારવામાં આવતો નથી. અને મારો આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા અન્ય મિત્ર સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો મિત્રો. થેન્ક યુ.